આપણે મોતીમાંનો ઉલ્લેખ કરતા સોનલબેન આવ્યા તો એ અત્યારે છે ને અત્યારે જવાનું છે અમારે સાંજે છે ને ભાઈ દાંડિયા રાસમાં તો એ તૈયાર થાય. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. વ્લોગ ચાલુ કરું છું ભાઈ સવારના પોરમાં, કારણ કે અત્યારે ભાઈ છે ને અમારે જે કથા ભાષક છે ને સતશ્રી આવવાના છે તો ભાઈ તૈયારી કરીએ બધા આખા વાટ જોઈને બેઠા. તો હમણાં તો સોનલબેન આવ્યા, કોમલબેન આવ્યા, કોમલબેન જવાનું છે, છોકરા હોય તો છાના રાખે. લક્ષ્મી તો તૈયાર છે ને ફરે. તો ભાઈ ગામમાં સપ્તાહ ચાલુ છે તો સતશ્રી હમણાં છે ને ભાઈ પધરામણી કરવા આવવાના છે. હાલો ભાઈ આવે એટલે વ્લોગ કન્ટિન્યુ કરીએ. આપણે મોતીમાંનો ઉલ્લેખ કરતા ને મારી ફઈ એમના મોટા આ નાના દીકરા વિરમભાઈ. કેટલી ઉંમર છે? મારી 90 વર્ષ. આપણે ગણતરી ન હોય જૂની આ જૂના જમાનામાં. સ્વામિનારાયણ સમર્થ સ્વામિનારાયણ સમર્થ સૌના હિતકારી ઓમ જય જય અવતારી પધાર્ય મંદિર મારે મેર કરી મહારાજ પ્રભુ. મિત્રો હવે આપણા ઘરે તો સસરી આવી ગયા, પણ હવે અહીંયાથી મારા કાકા છે ને ભાઈ, મારા દાદીમાં છે એના ભાઈ એનો દીકરો, તો એના ઘરે છે ને ભાઈ પધરામણી છે. હાલે કે અહીંયા મારે અહીંયા કે મને બ્લોગ બનાવી જાય તો છે ને ભાઈ જવું પછી હાલો જાય ગામમાં. અવતારી પ્રભુ જય જય અવતારી. 15 તારીખે કદાચ જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ. હાથ ઉપર ઉઠા કે જય જય બોલો મારે મટોતી ફોડે આવીને મારી મટોકી ફોડે. હરે 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 હરે
ભેગું થયું છે, નવા વસ્ત્રો પહેર્યા છે અને સરસ મજાના પુષ્પો લાવ્યા છે પ્રભુને વધાવવા. અને આજ ભોગ મિત્રો સતત 3 દિવસથી આપણે બ્લોગ કન્ટિન્યુ કર્યો નથી, કારણ કે આપણે ભાઈ સપ્તાહમાં સપ્તાહ સાંભળી તો ઝીણા તમને હે કટકા બધા ઝીણા મોટા એ જ જઈ છે સપ્તાહના. પણ હવે બ્લોગ ભાઈ ચાલુ કરી દઈએ આપણે કમ્પ્લીટ કાલથી. અમારા સોનલબેન આવ્યા તો એ અત્યારે છે ને અત્યારે જવાનું છે અમારે સાંજે છે ને ભાઈ દાંડિયા રાસમાં, તો એ તૈયાર થાય. અમારા કોમલબેન ને એ બધી શું વાં બેઠા. પછી અમારા મેડમ જે અમને ભાઈ ભણાવ્યા ને ટૂંકમાં 1 થી 8 ધોરણમાં ભણ્યા ને એ મેડમે ટૂંકમાં રોકાવા આવ્યા, તો એ બધા અહીંયા બેઠા. એકચ્યુઅલીમાં સોનલબેન જાય અમે તૈયાર થવા. આજે કલાકાર કોણ આવવાનું છે? તૃપ્તિબેન ગઢવી આવવાના છે. વેલકમ, આવો બેન અમારા ગામમાં, તમને સ્વાગત છે. આપણા લોકો તો ન જોતા હોય, અમે બધા તૈયાર છે. હું તો હવે મને આવડતું નથી, હું દાઠા તો દઉં જ, કારણ કે મારા અમે લગ્ન તમારે કરવા નથી ભાઈ. હું જેમ તેમ રમતો હતો, કોઈ દીકરી નહીં દી, હવે હું રમી જ લેવાની વાત થાય. હા, ફોન ટૂંકમાં ફોન ખિસ્સામાં રાખવું ને ભાઈ, તો ફોન ખિસ્સામાં રહેતા નથી. કારણ કે બેન આપણું ઉપલું ખિસ્સું નથી, 2 ફોન હોય ને 2 ખિસ્સામાં રાખી દઈએ તો પછી તમે સમજો એટલે હું થાય વજન થઈ જાય. પછી ફોન હાથમાં રાખવો પડે ને મારે હે ને મને ફોન ટૂંકમાં હે ને ભાઈ હાથમાં રાખવાની આદત છે. કોઈ દી મારો ફોન છે ને મારા હાથથી થતો ન હોય. તમારા વેકેશન 3 દિવસ છે, 3 દીમાં તમે મળી શકો. રેડી? હવે જોયે વાં હુતી જિંદગી વાં હું કોમલી બેન. કઈ વાંધો ને, હાલો જાય આપણે ગામમાં.